નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં ભીંડાની ખેતી થઈ રહી છે. અને ભીંડાની ખેતી આજે આમ જોવા જઈએ તો આ મોસમ ખાસ કરીને જે અત્યારે ગરમીની મોસમ હોય તો ત્યારે ભીંડા કાઢવા એટલે ખરેખર ખૂબ મુશ્કેલ હોય છે. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ ભીંડાના ખેતરની અંદર એવી રીતે શું ટ્રીટમેન્ટ કરી કે અત્યારે પણ ઉત્પાદન સતત ચાલી રહ્યું છે. તો સૌપ્રથમ તમારું નામ આપજો, જણાવજો. શું નામ છે? જિગ્નેશભાઈ વિનોદભાઈ ચૌધરી. ગામ કયું તમારું? ગળત. એટલે કયો તાલુકો? ડોલવણ. અને જિલ્લો તાપી. ઓકે, તો તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? બહુ વખત ની કરતા હે 10-15 વર્ષ ઉપર થઈ ગયા. 15 વર્ષ જેવા થઈ ગયા. અચ્છા, મતલબ કદાચ તમે નાના હતા ત્યારથી જ ખેતી ચાલતી જ છે, બરાબર ને? હા. તો દર વર્ષે અલગ અલગ ભીંડાનું બિયારણ કરો કે પછી કેવું? અલગ અલગ. આ વર્ષે કયો ભીંડાનું બિયારણ નાખ્યું તમે? ડોક્ટર 99. અરે વાહ, મતલબ ભીંડામાં પણ ડોક્ટર આવે ખરા. તો હવે તમારું જેવું જ બિયારણ કોઈ બીજાએ બનાવ્યું ખરું આપણા આસપાસમાં ખેતરમાં? અચ્છા, ભીંડા કયા રોપ્યા એ ખબર નથી, પણ બીજા પણ ભીંડાની ખેતી તો કરતા જ હશે ને? આસપાસમાં તમારા બધા જ ખેડૂતો ખેતી કરે આ ભીંડાની કે પછી કેવું? એમ કરે, તમારી જાણકારી હિસાબે કરે છે ખેતી. તો એમની ખેતી અને તમારી ખેતીમાં શું તફાવત છે અત્યારે એ જણાવો પહેલા તો. એમની ખેતીમાં અને મારી ખેતીમાં જો હવે ભીંડામાં ફૂડકી નહીં મળે. અચ્છા. હા, ને કોઈ જાતની કોઈ બીમારી એવી કોઈ દેખાતી નથી હવે. અચ્છા. હમણાં જે બનાવે તો ફોડકી ને મધરી ને બધું આવી જાય તો મતલબ ફોડકી મતલબ શું થાય એમાં? જો ભીંડામાં ફૂલ્લી રહી એમ. અચ્છા, જે અંદર ફૂલ્લી નીકળી આવે. હા, ફૂલ્લી નીકળી આવે. પછી એનું શું થાય? એ તો કઈ નહીં, પછી એ રફ જ રહી વરી. હા, એટલે માર્કેટમાં એને નહીં લેવાય, વેલ્યુ નહીં મળે એનું, બીજું કઈ ફેંકી જ દેવું પડે. ફેંકી દેવું પડે. બરાબર. આવા પ્રોબ્લેમ આજે ઘણા બધા લોકોને આવે છે. ઘણામાં છે. બરાબર. બીજું શું તફાવત દેખાય એ લોકો? મતલબ અત્યારે આ લાગમાં અત્યારે તમારું કેટલું ઉત્પાદન આવે? મારું ઉત્પાદન લગભગ મેં છે ને 7 મણું, એટલે મતલબ 150 કિલો ની આજુબાજુ કાઢતો છું હવે. 150 કિલો ના આસપાસ તમે કાઢો છો? બરાબર છે. અને બીજાનું અત્યારે ઉત્પાદન કેટલું આવતું હશે? બીજાનું તો હવે આવે પણ આટલું બધું નથી આવતું. મતલબ અચ્છા, આ ભીંડાના કેટલો સમય થયો કે રોપ્યા? અને એ રોપ્યા એના જો જાન્યુઆરી માંથી તોડતો છું. અચ્છા. તેના આગળથી ડિસેમ્બરમાં નવેમ્બર ની એન્ડ માં રોપ્યા. અચ્છા, નવેમ્બર ની એન્ડ માં રોપ્યા અને જાન્યુઆરી થી ચાલુ થઈ ગયું. અને અત્યારે હાલમાં તોડ કેટલી થઈ ગઈ? ટોટલ 30 તોડી ઉપર થઈ ગઈ. 30 વીણી થઈ ગઈ. 30 વીણી થઈ ગઈ. હવે 30 વીણીમાં એવરેજ કેટલું ઉત્પાદન આવી રહ્યું છે? 30 વીણીમાં મારે ગણવા જાય તો 5, 6, 7 મણ સુધી કાઢ્યા. 7-7.5 મણ. અચ્છા, 7 મણ સુધી નીકળી ગયા. નીકળી ગયા. કેટલું બિયારણ આમાં રોપેલું? 1 કિલો. બરાબર. તો 1 કિલો બિયારણ ની અંદર વધારેમાં વધારે હાઈએસ્ટ કેટલું નીકળેલું? 7.5 સુધી કાઢલા છે. 7.5 મણ સુધી ઉત્પાદન તમે લીધું, બરાબર ને? તો મને એ જણાવો કે આમાં આટલું સારું ઉત્પાદન આવી રહ્યું છે અને રેગ્યુલર આવી રહ્યું છે, તો એવું તો શું ટ્રીટમેન્ટ કરી એની માહિતી આપો થોડી. હા, આ દવા સ્ટીમરીચ. હા. NPK. હા. NPK છે, બાયો 99 છે, શેત છે. અચ્છા, આનો ઉપયોગ તમે રેગ્યુલર આ ખેતરની અંદર કર્યો? કેટલી વાર છાંટ્યું? છંટકાવ કેટલી વાર થયા? છંટકાવ તો હવે બહુ આઈડિયા તો નહીં મળે, પણ અંદાજે કેટલા દિવસે કરતા? 10 દિવસે. 10 દિવસના અંતરે તમે છંટકાવ કરતા. અને જમીનમાં કેટલી વખત આપ્યું? જમીનમાં પાણી હાથે છોડી દેમ. એ કેટલી વખત આપ્યું હશે? દર પાણીએ. પાણી કેટલા દિવસના અંતરે આપો? મૂકવા જેવું થાય એટલે અઠવાડિયે 10 દિવસ મૂકી દઈએ અમે. અચ્છા, એટલે 10 દિવસે ડ્રિંચિંગ બી કરતા અને 10 દિવસે છંટકાવ પણ કરતા. અને આ 1 કિલો જે બિયારણ છે એની અંદર 7 મણ સુધી આવ્યું છે. અત્યારે હાલમાં કેટલા દિવસ પહેલા તોડ્યા ભીંડા? આજે જ તોડ્યા. અચ્છા, આજનું ઉત્પાદન કેટલું થયું? 6 મણ. 6 મણ. બરાબર. 6 મણ ઉપર. 6 મણ થી વધારે છે. મતલબ કે આજે પણ 6 મણ સુધી ઉત્પાદન આવી રહ્યું છે. અને ભીંડા તોડવાના ચાલુ થયા અને 2 મહિના થઈ ગયા. તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે બાયોફિટ પ્રોડક્ટનું, જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે. તો ચલો, આ તો તમે ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ આજે સારું દેખાય છે આપણા ખેતરની અંદર. તમારી સાથે જ રોપ્યા હોય એમની હાલત અત્યારે કેવી છે? એના તો હવે એન્ડ પર જ છે બધાના. મતલબ એન્ડ પર એટલે પતવા જ આવેલા છે. પૂરા થઈ ગયા? પતવા જ આવેલા. મતલબ પતવા આવવાના છે. હજી આ ભીંડાનું ખેતર કેટલા સમય સુધી ચાલશે એવું લાગે? હજુ તો મારા 2 મહિના ઉપર. મે વેકેશન તો ખેંચી જશે.
મે વેકેશન ખેંચી જાય એટલે હજી તો એપ્રિલ આવવાનો બાકી, માર્ચ ચાલે છે, હા. એટલે બીજા 2 થી 2.5 મહિના ચાલશે એમ. ચાલશે. અચ્છા, પાણીની સગવડ પાણીની સગવડ રહી તો બરાબર છે. હમ. અને પાણીની સગવડ તો હશે જ મારા ખ્યાલથી, છે કે કેવું છે? તો હવે ડીમત તો લખેલું છે પણ અચ્છા. ચાલે હવે મતલબ તો પણ 2 મહિના સુધી ખેંચી કાઢશો, ખેંચી જાય આરામ. બરાબર ને? વાપરવી જોઈએ. તમારો શું અભિપ્રાય છે? વાપરવું જોઈએ. વાપરવું છે. તમે આ પહેલી વખત અનુભવ કર્યો કે અનુભવ કર્યો, હા. હવે તમને જોઈને આવતા વર્ષે કેટલા ખેડૂતો વાપરશે? લગભગ તૈયાર થઈ જાય લગભગ 20 જણ તો આ બાજુ. મતલબ બીજા ખેડૂતો આ ખેતર જોઈને ગયા છે, હા. બરાબર ને? હમ. એટલે બીજા ખેડૂત જો જોઈને ગયા હોય તો એ લોકો 100% વાપરવાના જ છે, વાપરવાના જ છે. બરાબર ને? તો પહેલો અનુભવ તમારો સારો રહ્યો. મકાઈની અંદર પણ તમે વાપરી, તો એમાં શું ફાયદો થયો? એમાં બી મકાઈ લાંબી આવી. અચ્છા, હમ. બીજાના સરખામણીમાં તમારી મકાઈના ડોંડા લાંબા થયા. ડોંડા લાંબા થયા. અચ્છા, એટલે ઉત્પાદન વધ્યું. વધ્યું. ઓકે, તો એનો પણ કોઈ ફોટોગ્રાફ્સ હોય તો આપણે ખેડૂત મિત્રોને બતાવશું જ. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.